છેલ્લા ઘણા સમયથી કાયદો અને વ્યવસ્થા કથળી રહી હોય એવા અનેક સમાચારો સામે આવ્યા છે, પણ આજે એક એવા કિસ્સા વિશે વાત કરવી છે જે સાંભળીને કદાચ દરેક લોકો ચોંકી ઉઠશે। ભુજની આ ઘટના છે કે જેમાં એક યુવકે એક યુવતીનું છરી વડે જાહેરમાં ગળું કાપી નાખ્યું છે। વિગતે ચર્ચા કરીએ સમગ્ર વિષયનું અને એ પણ ખાસ કરીને એક નજીવી બાબતને કારણે। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમના કિસ્સાઓ વધી રહ્યા છે, ત્યારે આજે વાત કરવી છે ભુજની, જેમાં એક યુવકે એક યુવતીનું ગળું છરીથી કાપી નાખ્યું હતું અને ખાસ કરીને હવે આ વાતને લઈને પોલીસના મોટા ખુલાસા પણ સામે આવ્યા છે। જો વિગતે ચર્ચા કરવામાં આવે તો ભુજ શહેરમાં કોલેજિયન યુવતીની હત્યા કરવામાં આવી છે। પાડોશી યુવકે જ સોશિયલ મીડિયામાં બ્લોક કરવા મામલે ગઈકાલે છરી વડે ગળું કાપી નાખ્યું હતું, જેથી યુવતીનું આજે સવારે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે। પોલીસે મોડી રાત્રે આરોપીને ઝડપી લીધો છે। ઘટનાના પગલે સમગ્ર કચ્છમાં અત્યારે હાલ એરેરાટી અને ચકચાર મચી ગઈ છે। ખાસ કરીને સમગ્ર ઘટનાને વિગતવાર જોઈએ તો ભુજ શહેરની ભાગોળે આવેલા એરપોર્ટ રિંગ રોડ નજીક સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલ બહાર સાક્ષી નામની યુવતી હોસ્ટેલ જવા નીકળી હતી। એ દરમિયાન ગાંધીધામના શખ્સ છે તેને તેના મિત્ર સાથે બાઇક પર પહોંચ્યો હતો અને યુવતીને મળ્યો હતો, જ્યાં તેણે યુવતીને કહ્યું હતું કે તું મને શું કામ બ્લોક કરે છે, જેના પ્રત્યુત્તરમાં યુવતીએ કહ્યું હતું કે મારે તારી સાથે કોઈ પણ વ્યવહાર કે સંબંધ રાખવા નથી। આ સાંભળતા જ યુવક ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી બહાર કાઢીને યુવતીના ગળા ઉપર ઝીકી દીધી હતી। આ દ્રશ્ય જોતા જ તેના મિત્ર વચ્ચે પડીને છોડાવવાની કોશિશ કરી હતું, પરંતુ ક્રોધમાં રહેલા આરોપીએ મિત્રને પણ પીઠના ભાગે છરી મારી દીધી હતી। બંને જણાને ઈજા પહોંચાડીને લોહી લોહાણ કરી દેતા યુવક બાઇક મૂકીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। બનાવ સમયે એક રાહદારીએ કોલેજ અંદર પહોંચીને બનાવની વાત કરી હતી, એના પગલે સંચાલકો દોડી આવ્યા હતા અને બંને ઘાયલોને હોસ્પિટલમાં ખસેડ્યા હતા। યુવક અને યુવતીના ઘરો ગાંધીધામ ભારતનગરમાં આસપાસ હોવાથી બંનેના સંબંધીઓ છે એ લોકો વિશે પણ ક્યાંક તપાસ શરૂ કરવામાં આવી હતી ને અંતે જ્યારે આ સમગ્ર વિષય સામે આવ્યો ત્યારે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી ને હુમલો કરનાર આરોપીને પોલીસે ભુજ વિસ્તારમાંથી જ મોડી રાત્રે ઝડપી લીધો હતો। આરોપી સામે આવતા જ હત્યાની કલમનો ઉમેરો કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જો કે આ વિષયને લઈને ખાસ કરીને પોલીસ દ્વારા પણ મોટા ખુલાસા કરવામાં આવ્યા છે। વધુમાં આ વિષયને લઈને પોલીસે શું કહ્યું સાંભળીએ। ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ, જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મૂળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી। જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુમાં રહેતા હોય અને બંનેને પ્રેમ સંબંધ હોય। ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત ગાંધીધામ આદિપુર આવી જવા જણાવતા આ દીકરી સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહીં કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મીએ એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ, જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર બંને મોટરસાઇકલ લઈ આદિપુરથી આવેલ અને સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ। હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ, જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે। આરોપી વિરુદ્ધ કલમ BNS કલમ 103(1) મુજબ ગુનો દાખલ કરી અને કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપીને હાલ રાઉન્ડ અપ કરી લેવામાં આવ્યો છે? હાજી, આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે। આપણે જોયું હતું કે છેલ્લા ઘણા સમયથી ક્યાંક ને ક્યાંક ક્રાઇમની ઘટનાઓ વધી રહી છે। આપણે એ પણ જોયું હતું કે અમદાવાદના 7th ડે સ્કૂલ હતી, એમાં પણ ક્યાંક આવો જ કિસ્સો સામે આવ્યો હતો કે જેમાં એક
વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીની હત્યા કરી હતી ને હવે ક્યાંક એક દીકરી છે તે હોસ્ટેલ જઈ રહી હતી અને એ જ સમયે યુવકે એક સામાન્ય બાબત કે તેને બ્લોક કેમ કરી નાખ્યો છે એ જ બાબતે તેની હત્યા કરી નાખી છે. જોકે હવે આ કિસ્સામાં આગળ શું થાય છે તે પણ જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.